દેશભરમાં સ્વચ્છ અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરની યશ કલગીમાં હવે વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે। સુરતના અલથાણા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ₹1.60 કરોડના ખર્ચે નવનિર્મિત દેશનું પ્રથમ સ્માર્ટ બસ ડેપો સુરતનું નવું નજરાણું બનશે। 100 કિલોવોટ ક્ષમતાનો રૂફટોપ સોલર પ્લાન્ટ સમગ્ર દેશ માટે પ્રોત્સાહન અને આકર્ષણનું કેન્દ્ર બનશે। આ બસ સ્ટોપ વાઈફાઈ, ચાર્જિંગ અને લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રોનિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે, જે વાર્ષિક 1 લાખ વીજ યુનિટ વીજ ઉત્પાદન અને ₹6.56 લાખની વીજ બચત સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન બનશે। સુરત શહેરની વિકાસ યાત્રામાં આગળ વધતા અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે રૂફટોપ સોલર સિસ્ટમ અને બેટરી એનર્જાઇઝ સોલર સિસ્ટમ મૂકવામાં આવી છે। આ બેટરી એનર્જાઇઝ સોલર સિસ્ટમ જે મૂકવામાં આવી છે તેમાં સેકન્ડ લાઈફ બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જર્મનીની GIZ સંસ્થાના ટેકનિકલ અને આર્થિક સહયોગથી અંદાજે ₹1.60 કરોડ ખર્ચે અલથાણ ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે 100 કિલોવોટ ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ અને 224 કિલોવોટ અવરની સેકન્ડ લાઈફ બેટરી ઇન્સ્ટોલ કરીને આ પાયલોટ પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે।